આગળ વાત કરીશું નવસારીની તો નવસારી જિલ્લામાં 12 એપ્રિલ દરમિયાન તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। સિવિલ હોસ્પિટલમાં હીટ એન્ડ વેવ વોર્ડની શરૂઆત કરવામાં આવી છે। નવસારીમાં હીટ સ્ટ્રોકના કેસોને ધ્યાનમાં રાખીને આ ખાસ પગલું લેવામાં આવ્યું છે, જેમાં વિશેષ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। અહીં 24 કલાક ડોક્ટર, નર્સ અને જરૂરી દવાઓ, ઇન્જેક્શનની સુવિધા ઉપલબ્ધ રહેશે। ઓપીડી સાથે ઓઆરએસ કોર્નર પણ શરૂ કરવામાં આવ્યું છે। હવે અત્યારે ટેમ્પરેચર છે ને 41 ડિગ્રી સેન્ટીગ્રેડ લગભગ થઈ ગઈ છે આપણા નવસારી ડિસ્ટ્રિક્ટમાં, અને લોકોને એક સારવાર મળી રહે એના માટે મારે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે અત્યારથી સજ્જ છે। જે કંઈ દવાઓ જોતી છે, જરૂરી દવાઓ, આઈવી લાઇન, બોટલો, નોર્મલ સાઇન, કેરેલ બધી મારા પાસે ઉપલબ્ધ છે। એક અલાયદા વાર્ડ બી બનાવી છે, હીટ વેવ વાર્ડ, 5 બેડ છે મૂકેલા છે। ઓપીડી વાર્ડમાં છે, ઓપીડી સેક્શનમાં પણ ઓઆરએસના વ્યવસ્થા કરી છે। અને લોકોને થોડા મારે એક સલાહ આપી છે કે 12 વાગ્યાથી 3 વાગ્યાના ગાળામાં બિનજરૂરી બહાર નહીં નીકળે। અગર લાગે કે એકદમ જરૂરિયાત છે કે નીકળવું પડે, કોઈ ઇસેન્શિયલ કામ આવી ગયા, તો થોડોક પ્રિકોશન લે, યા તો છત્રી લે કે યા તો ટોપી, કેપ, કોઈ પણ રીતે માથું છે ઢાંકીને જાય। એક થોડા ધ્યાન રાખવું પડે। પાણીનો ઉણપ નહીં થાય એના કારણે સાદો પાણી પી શકે। और अगर घर वगैरह में છે કે બહી જાય તો લીંબુ પાણી, નારિયેલ પાણી, કોઈ પણ પાણી એ બધી ચાલે, છાશ બી ચાલશે। થોડીક શરીરને ડિહાઇડ્રેશન નહીં થાય, પાણી નહીં નીકળે, તેને શરીરના બીજા અંગો